જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ગોપીઓ સાથે શ્રી કૃષ્ણની અદ્ભુત રાસલીલા એટલે શરદ પૂનમ। શરદ પૂનમ વિશે આજે આપણે જાણશું। રસાત્મિક નિજાનંદ સંપ્રદાયના આદ્ય આચાર્ય સુંદર સાહેબ મહારાજે વ્રજપ્રભા ગ્રંથરાજમાં શરદ પૂનમના મહારાસનું અદ્ભુત વર્ણન કર્યું છે। તો એ મહારાસ વિશે આપણે જાણશું। જય શ્રી કૃષ્ણ। આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ। રસાત્મિક નિજાનંદ સંપ્રદાયનો આદ્ય આચાર્ય સદગુરુ સુંદર સાહેબ મહારાજ દ્વારા રચિત વ્રજપ્રભા ગ્રંથરાજમાં શરદ પૂનમના મહારાસનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે। શરદ ઋતુમાં આસો મહિનાની પૂનમે આકાશ વાદળ વગરનું અને ખુલ્લું અમૃત ઝરતું નિર્મળ હોય છે। ચંદ્રમાના સીધા કિરણોમાં યમુનાજીની રજ ઝળહળી રહી હતી ત્યારે વૃંદાવનમાં કૃષ્ણ કનૈયાએ પરમધામના આવેશ લઈ એવી સુરીલી બંસરી વગાડી કે પૂર્વજન્મના પુણ્ય સંસ્કારી એવી ગોપીઓના મન હરાઈ ગયા। ચિત્ત એવું ચોરાયું કે ગોપીઓ જે કાર્ય કરતી હતી તે ઉલટું સુલટું કરી બધું જ કામકાજ ભૂલીને વૃંદાવનમાં કૃષ્ણ કનૈયાએ બંસરી વગાડી ત્યારે ત્યાં દોડી આવી। જેમ નદી પૂરપાટ સમુદ્રને મળવા વહે તેમ આ ગોપીઓએ દોટ મૂકી। આ ગોપીઓ કોઈ સાધારણ ન હતી, સર્વે પૂર્વે જન્મના પૂર્વ પુનિત ઋષિ સ્વરૂપા હતી। તે ઋષિ સ્વરૂપા છે। ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પીવું, એટલે કે દરેક ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણ બ્રહ્મના રસને માણે છે, પીવે છે તે ગોપી। ગોપીઓ એ પરમધામી કનૈયાની બંસરી સાંભળી શરદ પૂનમની મધ્યરાત્રિએ વનમાં દોડી આવી। સર્વસાધારણ જીવોને ગોપીઓનું મહાત્મ્ય સમજાવવા શ્રી કૃષ્ણએ પ્રથમ તેમની પરીક્ષા કરી, પછી રાસ રમાડ્યા। રાસમાં વચ્ચે રાધા અને કૃષ્ણ અને ફરતે ત્રણ હારમાં જ્ઞાનકુંડની, ઉપાસની અને કર્મકુંડની ગોપીઓ ગોઠવાઈને રાસ રમ્યા, જેમાં પરમધામનો રસ રેલાયો। રાસ એટલે રસ પ્લસ અસ, કેટલાય જન્મોના સંસ્કારી જીવોને પરમધામનો રસ પીવડાવી આશા પૂરી કરી છે। હજી બીજી લીલા તથા વરદાન પૂરા કરવા માટે પ્રભુ પ્રેરિત ગોપીઓને અભિમાન આવ્યું કે અમે કેવી ભાગ્યશાળી કે અમારી સાથે પરબ્રહ્મ ખેલી રહ્યા છે। અભિમાન આવતા ભગવાન ચાલ્યા જાય છે અને શ્રી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા અને ગોપીઓને ખૂબ વેદના દુઃખ થયું। તેઓએ શ્રી કૃષ્ણને શોધવા વૃક્ષ, વેલડી, તણસલા, પશુ, પક્ષી, યમુનાના નીર, સ્થાવર જંગમ સૌને પૂછતી વનમાં ફરે છે। થાકીને હારીને પાછી વૃંદાવનમાં યમુનાના કિનારે આવી શ્રી કૃષ્ણની પ્રથમથી દરેક ધાર્મિક લીલાને યાદ કરી ભજવતા શ્રી કૃષ્ણને આરાધના કરે છે। વિરહ અગ્નિમાં દોષ દૂર થતાં ભગવાન ફરીથી પ્રગટ થાય છે અને ફરી રાસ કરી સવાયો પરમધામનો રસ આપી પંચાત્મકથી લીલા સાદ્રષ્ટ કરાવી। આમ શરદ પૂનમના પ્રથમ રાસ ખેલાયો ત્યારે શ્રી કૃષ્ણ 8 વર્ષ અને 2 મહિનાના હતા। ત્યારબાદ મથુરા ગયા। પહેલાં વ્રજમાં દરેક પૂનમના જુદા જુદા વનમાં જુદી જુદી લીલા દર્શાવતા 33 રાસ થયા છે। તે સદગુરુ સુંદર સાહેબ મહારાજે ખૂબ સરસ રીતે વ્રજપ્રભા ગ્રંથરાજની 10મી રાસંગ નિશાનીમાં 33 રાસનું વર્ણન કર્યું છે। દરેક રાસમાં ધીરે ધીરે પ્રકાશ અને પ્રવેશ વધતો જાય છે। બ્રહ્મા, વિષ્ણુ, શંકર આદિ દેવો સખી સ્વરૂપે રાસમાં ભળી જાય છે। 10 ઠાકુર દરેક વ્રજવાસીઓને પણ રાસનો આનંદ આપી પરમધામની પંચાત્મિક લીલાના દર્શન કરાવ્યા છે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।